મિર્ચી મોર્નિંગ. આખો દિવસ રડ શું કરે છે? રડવાનું બંધ કર. છોકરો છો કે છોકરી? નાનપણમાં દરેક છોકરાને આ વાક્ય કહીને ટોકવામાં આવે છે કે શું રડે છે છોકરીઓની જેમ? કમ ઓન, બી અ બ્રેવ બોય. તું બ્રેવ છું ને? ગુડ બોય છું ને? ગુડ બોય રડે નહીં, ચલો છોકરીઓ રડે, ગુડ બોય ના રડે. આ વગર વિચારે બોલાયેલા વાક્યોમાં જે સ્ટીરિયોટાઇપ છુપાયેલો છે એ સંભળાય છે. બાળક અજાણતા જેવું સમજી લે છે કે છોકરીઓ વીક, છોકરીઓ નબળી ને છોકરાઓ બ્રેવ. અને એથી વિશેષ બીજો વિચાર બાળકના મનમાં ઘર કરી જાય કે ભલે દુઃખ થાય તોય રડવાનું નહીં. અલા કેમ રડવાનું દબાવતા શીખવીએ છીએ આપણે? રડવું આવે તો માણસ રડે છે ને. કુદરતી આવેગ છે, અને કોઈ પણ કુદરતી આવેગને રોકવાનો કેમ? સ્કૂલમાં બે મિત્રોમાં ઝઘડો થાય અને 10 દિવસ બોલવાનું બંધ થઈ જાય ને, એના પછી 11મા દિવસે એક છોકરો બીજાના ખભે હાથ મૂકીને પૂછે કે તું મારી સાથે બોલે છે ને? આ સવાલ પૂછતી વખતે એની આંખો ભીની હોય અને ગળગળો અવાજ હોય, અને પેલો ભાઈબંધ એ અવાજ સાંભળીને જ ભીની આંખ જોઈને જ પીગળી જાય. કિટ્ટા પછી બુચ્ચા. આ નેચરલ છે. તો પછી એમ કહીને કોઈને ટોકવાના કેમ કે અરે રડવાનું નહીં, આ તો વેવલા વેડા છે, છોકરો તો કઈ રડે? અરે દિલ ચાહતા હે યાદ છે ને? એમાં આમિર ખાન સૈફને શું કહે છે? ક્યા કર રહા યાર, મર્દ બન, બી અ મેન. અને એ જ આમિર ઓસ્ટ્રેલિયામાં ભૂલથી અક્ષય ખન્નાને ઘરે ફોન લગાવીને પછી શું કરે છે? ધ્રુસકે ને ધ્રુસકે રડે જ છે. There is nothing wrong in giving vent to your emotions. નહીં તો પછી મોટા થયા પછી શું થાય? મન મારીને જે જીવ્યા હોય ને એને ડિપ્રેશન આવે, અને ડોક્ટર એમ કહે કે ભાઈ તમે હળવા થવાનું રાખો, તમારા મનમાં જે હોય તે કોઈને કહેવાનું રાખો, રડવું આવે તો રડી લેવાનું, રોકવાનું નહીં. અત્યારના વર્તમાન સમયમાં આ બહુ મહત્વની વાત છે કે આપણી આસપાસ કેટલાય પુરુષો છે જેમને દુઃખ થાય છે પણ એક્સપ્રેસ નથી કરી શકતા, કહી નથી શકતા. એવા પુરુષો જેમને ઓફિસમાં કોઈ તકલીફ ઊભી થઈ છે, કનડગત થઈ છે, સેલરી કટ થયો છે, બોસ હેરાન કરે છે, બિઝનેસમાં નુકસાન થયું છે, લોનના હપ્તા કેવી રીતે ભરીશ એનું ટેન્શન છે, એમ્પ્લોઈઝનો પગાર કેવી રીતે કરીશ એનું ટેન્શન છે, કોઈને કહી નથી શકતા. ઘરમાં હસતું મોઢું રાખે છે. બાળક સામે તો પપ્પા હીરો છે ને. બાળકને એમ ના થવું જોઈએ કે મારા પપ્પા ઢીલા છે. એટલે વડીલો સામે હસતું મોઢું રાખે છે કે મા બાપને ચિંતા ના થવી જોઈએ. એ હસતા ચહેરાની પાછળ ક્યાંક એક ઊંડી ચિંતા છે. કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું ડિપ્રેશન એ તમારી ઇમ્યુનિટી ડાઉન કરે છે. અને એટલે જ વાત કરો. જેટલી વધુ વાતો કરશો એટલી હળવાશ અનુભવાશે. અને ઘણીવાર છે ને પોતાના ફિલ્ડના લોકો સાથે નહીં વાત કરવાની, બીજા ફિલ્ડના લોકો સાથે પોતાના ફિલ્ડની વાત કરો તો બહુ લાઇટ ફીલ થાય. કદાચ તમારા ફિલ્ડના લોકો તમને જજ કરશે પણ બીજા ફિલ્ડના લોકો જજ નહીં કરે. અને બોલતા પહેલા વિચાર નહીં કરવો પડે કે આવું તો કઈ બોલાય. તો ઠલવાઈ જજો, બને એટલું શેરિંગ કરજો. અને આજે રાત્રે સૂતા પહેલા તમારું મન બાળક જેટલું હળવું ફૂલ હોય એવી શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.